તો અપેક્ષા તો ઇમોશનલ થઈ ગઈ. આટલી બધી ઇમોશનલ થઈ ગઈ અપેક્ષા તું? આટલું બધું એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે બધાનું મારા બ્લોગમાં. આજે છે બુધવાર 29th ઓફ મે અને આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે. હું જાઉં છું ઇન્ડિયા બધાને સરપ્રાઈઝ આપવા માટે અને એ જાઉં છું 3 વીક માટે. ચાલો તો હવે હું બ્રેકફાસ્ટ રેડી કરી લઉં. ચા રેડી છે, દૂધ પણ રેડી છે મારું અને દેવમનું, અને પરેંગને ખાવા છે ભાત વઘારેલા, તો એ બનાવી આપું. ચાલો તો હવે હું મારું મોર્નિંગ રૂટીન પતાવી દઉં. દીવાબત્તી બાકી છે મારે કરવાના, એ કરી દઉં. હરે કૃષ્ણ 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 ભગવાનને પ્રાર્થના કરો કે તમારી ફ્લાઇટ, તમારી જર્ની બહુ સારી રહી અને ઇન્ડિયા જઈને બધાને સરપ્રાઈઝ આપો અને મેક શ્યોર કે બધાના સરપ્રાઈઝ તમે કેપ્ચર કરજો વિડીયોમાં, ભૂલતા નહીં. આ મારા રૂમની હાલત જુઓ પહેલાં. આ 2 બેગ મારે લઈને જવાની છે મોટી, તો એ બંને હમણાં હું પેક કરી નાખીશ. તો હું 3 વીક માટે જાઉં છું, તો મારે થોડું ઘણું રેડી પણ કરીને જવાનું છે પર્યંક અને દેવા માટે. નાસ્તો જો કે મેં રેડી કરી લીધો છે, પણ બીજું બધું થોડું ક્લિનિંગ પણ કરીને જ જઈશ, એટલે એમને 3 વીક માટે થોડું ઓછું કરવું પડે. જો તમે આ નાસ્તો રેડી કરી નાખ્યો છે, સેવ ને બધું, મઠિયા, ચેવડો. જો તો અત્યારે વાગ્યા છે 11:30. અપેક્ષા જઈ રહી છે ઇન્ડિયા. કેટલા વાગ્યાની ફ્લાઇટ છે? 8:30 વાગ્યાની. તો અમે લોકો નીકળશું 2:30 થી 3ની આસપાસ. 12 વાગે દેવમનું ટ્યુશન છે, 12 થી 1. 1 વાગ્યા પછી ફાઇનલ તૈયારી અને પછી સીધા એરપોર્ટ. વજન એટલે મારામાં હજી ભરેલું હશે તો ભરાશે થોડું ઘણું. કેમ, કેટલા કિલો વજન છે આમાં? 23 બેમાં. ચેક કર્યું તું વજન? અત્યારે છે જલ્દી વજન કાઢો અહીંયા. અને પર્યંક જો અહીંયા શું થિંક કરો પરે? હે શું થિંક કરો? હવે અહીંયા તમને રોવું આવે છે કે હસવું આવે છે? હું જાઉં છું તો કહો તો જરાક મને. 15 દિવસ પર્યંક હું 21 દિવસ માટે જાઉં છું. તો 18 તારીખે. હા, તો 21 દિવસ છે ને ફૂલ એન્જોયમેન્ટ, એકદમ બેચલર જેવું ફીલ થશે. એમાંય જો વધારે મજા ક્યારે આવે, તું દેવમને લઈને ગઈ હોત ને તો ઓર મજા આવે. ના એટલે હું તમને દેવમ પર મૂકીને જાઉં છું અહીંયા. ના અમે એન્જોય તો કરશું. દેવમને રાખી શકશો ને પર્યંક? ફૂલ એન્જોયમેન્ટ. ડોન્ટ વરી અબાઉટ અસ. દેવમ તો હેપી છે અત્યારે, કારણ કે એને એવું છે કે હું જઈશ ને તો ટીવી ફૂલ જોવા મળશે એટલે. બેગ પેક થઈ ગઈ છે, 1, 2 અને આ સ્મોલ બેગ. એરપોર્ટ ડ્રોપ કરવાની આવે. ચલો, દેવમ ટ્યુશન થી પાછો આવી ગયો છે અને હવે કરશે એનું લંચ. ઓય દેવમ, ચલ અંદર. દેવમ ચલો અંદર હવે. બેન ચાલ ને બેટા, પછી જમીન આ બધું રેડી કરી જો, નીકળવાનું છે, આપણે ખાઈ લે બેટા. હાલ ચલો હરિયપ. પછી આઝાદી કા જશ્ન. ના એને ટીચરે કીધું દેવમને કરે શું કે ટીવી બહુ જોવે ને તો મને કહેજે કે, અને બધું મોકલવાનું છે. શું મોકલવાનું છે? એનો કેટલો ટાઈમ ઈ હોમવર્ક કરે છે, કેટલો ટાઈમ ટીવી જોવે છે, કેટલો ટાઈમ ઈ પ્લે કરે છે, બધું જ. ઓકે. દેવમ, સિરિયસ ક્વેશ્ચન, તો મમ્માને મિસ કરીશ કે નહીં? મિસ કરીશ. હા. ઓકે. અને તમે દેવમને મિસ કરશો? બહુ જ. દેવમને બહુ વધારે જ મિસ બહુ જ એટલે થોડો કરશ. ના હા દેવમ. અપેક્ષા, બોલો. આપણે તારા અમુક ફ્રેન્ડ્સને ખબર છે કે તું ઇન્ડિયા જાય છે, પણ આપણા ભાઈ ભાભીને તો કીધું જ નથી આપણે. એમને નથી કેવું, કારણ કે ભાભી જો ગમે ત્યારે ઇન્ડિયા કોલ કરે અને એને યાદ ના રહે તો એ બોલી જાય તો સરપ્રાઈઝ રહે નહીં આપણી. એટલે હું પહોંચું ને પછી એમને સરપ્રાઈઝ મળશે. પર્યંક જો બધી બેગો ઉતારે છે મારી 1 by 1. તો તમે ઉતારો, તમારે જવાનું ઇન્ડિયા, મારે થોડી જવાનું છે. પર્યંક પછી તો મારે એકલીને જ ઉચકવાની છે ને એટલે. હા ચાલો. તમે આખું રોલિંગ કરી નાખ્યું, એવું નથી કરવાનું. લાવ હું મારતો. અત્યારે શું કરે છે? ખુલ્લું રખાય. આમ કરી. અત્યારે શું કરે છે બધા? બેટા આને ટેપ મારી દઈએ તો શું લોક છે ને આનું
આપણી પાસે કેટલા 3-4 લોક પડ્યા છે પણ મમ્મીને ટેપ વધારે પસંદ છે તો આપણે ટેપ મારી દઈએ. ટેપ ઈઝી ને દેવમ, પછી ત્યાં જઈને મને શોધવું ના પડે ને. વિડીયો ઉતારે બ્લોગ બનાવે છે દેવમ. લાવ દેવમ, તને ખબર નથી પણ તું પણ જાય છે ઇન્ડિયા. Oh, I never knew. Okay, તો ચલો. આ તો બહુ મોટી સરપ્રાઈઝ હતી. તારી બેગ લઈ આવ જાઓ. અરે દેવમની બેગ અહીંયા રહી. હા દેવમ, તું પણ જાય છો ઇન્ડિયા? અરે દેવમના કપડા છે બધા. No, હા. મારો કપડા નથી. મમ્મા, I saw mama put her કપડા in here. તો પછી કાંઈ નહીં. તો પછી મમ્મા જાય છે ખાલી. Daddy, બસ બેટરી બંધ. are you going? No, I'm not going. I'm staying with you, okay? Okay. તો પરેંગ જો મારી બેગ મૂકે છે અને અમે રેડી છીએ ફાઇનલી જવા માટે. આઈ એમ સો એક્સાઇટેડ ટુ ગો ટુ ઇન્ડિયા. રિયલી એક્સાઇટેડ. લુક એટ દેવમ. પરેંગ, તમને કેવું થાય કે તમને એવું થાય કે તમને આવું છે એવું મારી સાથે? થાય ને આવો. આપણે જઈશું નેક્સ્ટ યર. પરેંગ કે જો બેગમાં બધા લગાવી દીધા મને સ્ટીકર કે ઇઝીલી તું આઈડેન્ટિફાઈ કરી શકે. હા, જો ચારે બાજુ છે ને બધી જગ્યાએ એ નીચે નથી લગાવ્યું, ચાલશે પણ. ઇટ્સ ઓકે. હા, ચાલશે. બ્રાઉન ટેપ યાદ રાખજે કે આપણી બેગ છે, બરાબર? ઓકે. કેટલી મારી કેર કરે છે કશું એમાં પરેંગ. કેર ના હોય, એ તો અમારા સામાનની કેર કરવું. સામાન્ય કેર કરે છે. કાંઈ પણ પરેંગ સાવ આવું. દેવમ પણ રેડી છે. દેવ, તને આ સાઈઝ થઈ છે? હા, શું? થોડો મોટો છે પણ. Let's see what Mama is doing right now before the India flight. હું બેટા જો હવે રેડી થઈ જાઉં. દેવ, મને ખબર નહીં, મને એવું થાય છે હું તને બહુ વધારે જ મિસ કરીશ બેટા. આઈ નેવર લીવ યુ અલોન, નેવર એવર. નો દેવમ. Let's go look at Daddy. Daddy, are all the suitcases in the car? ખાલી આટલું બાકી છે. Mama હજી ફેશન કરે છે. દેવ અમને ઓલવેઝ એમ જ ફેશન કરે છે. આટલું બધું એન્જોય કરીશું. આપણે કેટલું બધું એન્જોય કરીશું. કેટલા જો તો બે આમ તો જો. તમે લોકોને દુઃખ વ્યક્ત કરો છો કે ખુશી વ્યક્ત કરો છો? બંને કરતા નથી. અમે ખુશી વ્યક્ત કરી. આપણે કેટલા નસીબદાર છીએ ને? કેટલા નસીબદાર છીએ બોલ. દેવમ તો જો દિવસના જામીન મળે આપણને. 21 દિવસના. હવે આપણે ફ્રી બર્ડ છીએ, ફ્રી બર્ડ. ઓ માય ગોડ, આટલી બધી ખુશી. તમે મને ખરેખર મિસ કરશો હો બંને પર. ચલો ફાઇનલ ભગવાનને પગે લાગી લો. ભગવાનને કહું છું મારી જોડે આવજો. તમારી જર્ની સુખમય રહી એવા ભગવાનના આશીર્વાદ, એવા મારા આશીર્વાદ. ચાલો, બહુ ભગવાનને યાદ ના કરો, ભગવાન યાદ કરી લેશે. તો સારું ને, ભગવાન યાદ કરી લે તો પડે. ચલો ગોઠવાઈ જાઓ ગાડીમાં. ચાલો. દેવા બધી બેગ ને બધું સારું. ચાલો, ફ્રેન્ડ મળવા આવ્યા છે, અપેક્ષાને સી ઓફ કરવા આવ્યા છે. અહીંયા નજીકમાં રહીને એટલે મને ઓલવેઝ મમતા મળવા આવે જ નહીં. મમતા ક્યાંય પણ જઈએ તો હું આવવાની હતી પણ તમે પછી અહીંયા આવવાના હતા ને. ના એટલે પછી પરેંગ કે અહીંયાથી નીકળે ને, પરેંગ એવું કહે કે દિનેશને લઈને જોડે જાઓ તો પછી રિટર્નમાં એને તકલીફ ના પડે. સમજી તું? કંપની રહી, બીજું કશું નહીં. ઉદાસ હશે એટલે જ કહું છું. હા, ઉદાસ લાગુ તમને? આગળ લેજો તો તમે આગળ આવતા હું પાછળ જતી રહું. હું એટલે જ કહું છું. ઓકે વાંધો નહીં. તારે કઈ કેવું છે મમતા? 21 દિવસ માટે જાય છે તો પછી ના, તને કઈ જોતું હોય કે હાલ ભાઈ અહીંયા છે તો એને કોલ કરી લેજે. હે ને?
અમે લોકો જો હવે મોટરવે ઉપર પહોંચી ગયા છીએ ગેટવિક જવા માટે. તો પર્યાંક ફાઇનલ ક્વેશ્ચન છે કે તમે કેવું ફીલ કરો છો હવે? જો સવારથી તો ખુશી વ્યક્ત કરીએ છીએ, પણ ઓનેસ્ટલી કહું તો થોડુંક ટફ છે, કેમ કે આ છોકરાઓને સાચવવાના હોય ને 21 દિવસ. ખાવા પીવાનું ટેન્શન નથી, જેમ કે ફ્રેન્ડ્સ ને બધા છે જ, એમ તો ભાઈ ને બધા, પણ તો લાગે ઇટ્સ નોટ ઇઝી. તો હું શું કરું, ના જાઉં? હાલો ગાડી ફેરવી લો. હે દિનેશ, ગાડી ફેરવી લો. ના એવું ના બોલી છે. નથી હોતું ઘણી ઘણી આવો પ્લાન બને. નોટ ઇઝી. ના ના, જઈ આવો, ફરી આવો, એન્જોય કરો. અમે પણ અહીંયા ધ્યાન રાખશું દેવામનું બધાનું. આ ટ્રીપ મારી પર્યંકે ડિસાઈડ કરી છે કે ના તું જા, હું દેવામને હેન્ડલ કરી લઈશ, એટલે જ મેં ડિસાઈડ કર્યું છે. અધરવાઇઝ મારો કોઈ પ્લાન જ નહોતો આમાં જવા માટેનો. રાઈટ પર્યંક? ના ના, ફરી આવવાનું. આપણે મોકો મળ્યો છે, ભાઈને મળવા જાય છે, અને પપ્પાનો બર્થડે પણ છે 70મો, તો એન્જોય કરી લો. પપ્પાને જયારે ખબર પડશે ને કે હું ત્યાં પહોંચી છું, મને એ એક્સપ્રેશન જોવા છે મમ્મી પપ્પાના, બધાના જ, મારા ફેમિલી મેમ્બર્સ ના, મારા સાસુ સસરાના, ભાઈ ભાભી, બધા જ, મારા નણંદના ને બધાના જ. તો હવે મળીએ ચાલો એરપોર્ટ ઉપર ડાયરેક્ટ. 5 મિનિટ થઈ ગયું છે, એટલે બધા એવું કહે છે ગેટવિક એરપોર્ટ ઉપર જવું હોય ને તો બહુ વહેલા નીકળવું પડે. અમે વહેલા જ છીએ, પણ ટ્રાફિક તો અત્યારે તો નડ્યો તો છે જ આપણને. પર્યંક હવે છે ને ધીમે ધીમે પેનિક થઈ રહ્યા છે. આઈ એમ નોટ પેનિક. આઈ કેન. મન નો ગમે યાર, પછી છેલ્લે એન્ડ ટાઈમે આજો પપ્પા જોશે ને તો પપ્પા બગડશે. ના ના, પપ્પા કઈ ના બગડે, ત્યાં સુધીમાં તો હું પહોંચી ગઈ છું. પર્યંક ના, એટલે બસ જો ટ્રાફિક હવે ખુલી ગયો ધીમે ધીમે, તો પહોંચી જઈશું. એમ તો અમને કોઈ એવું કઈ ટેન્શન નથી. સેન્ટેન્સ કમ્પ્લીટલી ચેન્જ કરના. ये क्या बोल दिया आपने? ये क्या बोल दिया? પપ્પા જોવે એટલે પપ્પાની બીકમાં. હા પપ્પા. હા, પપ્પા સાંભળો છો, જોવો છો તમે તો કોમેન્ટ કરજો, વહેલા જવું જોઈએ એરપોર્ટ ઉપર કે લેટ જવું જોઈએ. પપ્પા તો એવું જ કે છે કે વહેલા જ જવું જોઈએ, તમારે ત્યાં જઈ ભલે બેસવું પડે પણ વહેલા જ જવાનું, ઓલવેઝ એરપોર્ટ. તો પર્યંક હવે બેગ નીકાળે છે આ બાજુ, દિનેશ હેલ્પ કરે છે ટ્રોલી માટે. ઓ માય ગોડ. અને દેવમ સુપર એક્સાઇટેડ. રિક્ષા સેલિબ્રિટી છે ભાઈ અમારે. એવું લાગે છે ને? વાંધો નહીં, ડોન્ટ વરી પર્યંક, ચાલશે. હા, એ તો હું કરી લઈશ. આમાં ઓરેન્જ પેલું છે ને, કરાવું દિનેશ? શું બધા Acha, I do not use trolleys or પર્યંક. ચાલો સીટ આમ જ મૂકે ને. trolleys. Escalators માં ના use કરવાનું. ઓકે, હા, એસ્કેલેટરમાં તો ના જોઈ ને બેટા. આ અહીંયા નાનો લગેજ. આવો ચાલો. દિનેશ બસમાં આવતો ને. બસમાં આવો. પર્યંક તો પરિવાર ક્યારે આવશે નહીં દિનેશ તમારી જોડે. થેન્ક યુ. ચાલો, હું ઇન્ડિયા જાઉં છું. ચાલો મારી સાથે. બાય. નામાં ન થાવું. ન થવું. ગેટવિક નું એરપોર્ટ છે ને, હિથ્રોના એરપોર્ટ કરતા ઘણું નાનું છે, એટલે ઈઝી છે. એટલું બધું પેલું વોક કરીને જવાનું ને એવું બધું છે ને, એટલે 15 મિનિટ્સમાં મને લાગે આમ અંદર પહોંચી પણ જઈશું. ઇલેક્ટ્રિક ઉપર ચાલો તો મળી આવે, જાઓ ઉપડો. હા, ઉપડો. આમાં ફાવે છે. હા બસ. એર ઇન્ડિયા છે ઈમાં, પર્યંક ઝોન ઈ. પર્યંક ટેન્શન કરે છે કે ક્યુ બહુ વધારે છે, પણ થઈ જશે. હજી અમારે 8:30નો ટાઈમિંગ છે, એટલે થઈ જશે. પર્યંક ઓલવેઝ ક્યારના કહે છે લાઈન લાંબી છે, પણ થઈ જશે. બધું પતાવી દઈએ. જો અમે લોકોએ ચેક કર્યું ને બ્રિટિશ એરવેઝ અને બીજી બધી ફ્લાઇટ્સ, તો બધા કાઉન્ટર ખાલી હતા. ખાલી એર ઇન્ડિયાનું જ ફૂલ્લી બુક છે અત્યારે, તમે જોઈ શકો છો. બાકીના બધા કાઉન્ટર ખાલી છે. સી, આની પાછળ બ્રિટિશ એરવેઝ છે.
એ પણ ખાલી છે, ખાલી એર ઇન્ડિયા જ ભરેલું છે. એટલે શું કહેવાય આપણે જય હો, છે પણ હું જય મારો હિન્દ. experience અમે લોકો અત્યારે ગેટવિક એરપોર્ટ ઉપર છીએ, અપેક્ષા છે અંદર ક્યુમાં. બરાબર છે, હજી વાર લાગશે 15-20 મિનિટ. દેવમ પણ એની સાથે જ છે, બહાર આવશે, થોડી વાર ઊભા રહીશું, વાતો કરીશું, રડીશું. તો બોબડાઈ ગયું. જોઈ શકો છો મારી પાછળ કેટલી ભીડ છે એર ઇન્ડિયાની. અપેક્ષા હજી ક્યુમાં ઊભી છે, હજી એવું કહે છે કે 15-20 મિનિટ લાગશે. પણ એનીવે હું છું અહીંયા મારા ફ્રેન્ડ સાથે, દિનેશ સાથે. જો આ પાછળ જો દેવમ હાય હેલો કરો. મને તે કાઉન્ટર ઉપર કહી કે મને ફાધરનો કન્સર્ન લેટર જોઈએ, એટલે મેં કીધું પણ શેના માટે, ફોર વોટ એમ. તો મને કહી કે અંડર 16 હોય ને એના માટે. મેં કીધું હું તને અંડર 16 લાગુ છું. તમને કયા એંગલ મને લાગે ને મોતિયો આવ્યો લાગે છે. ના હવે આ કોમ્પ્લિમેન્ટ્સ Compliments કહેવાય. આપો. તો કોમ્પ્લિમેન્ટ બરાબર, પણ આ અંડર 16 લાગે છે. વાહ વાહ વાહ. હશે પર. તો અમે તાર જોડે ઉભા રહીએ, તમે શું ચાચા લાગીએ? એન્કરેજ કહેવાય તારે હવે પરેંગને. આ કોમ્પ્લિમેન્ટ્સ કહેવાય છોકરીને એમ. ઇટ્સ અ ગુડ કોમ્પ્લિમેન્ટ. મને કંઈ વાંધો નહીં. ચલો ચલો. ઓ કેવી ફિલિંગ થઈ છે ટૂંક સમયમાં ઇન્ડિયાની? કાલે સવાર પડશે, તમે લોકો તો સુતા હશો ત્યાં હું ઇન્ડિયા પહોંચી જઈશ ફરી. એમ એન્જોય કરો ભાઈ અપેક્ષા, બધું ભૂલી જજો અહીંયાનું. ગળામાં ખીચખીચ. દેવમનું પરેનું ટેન્શન લેવાની જરૂર નથી. એન્જોય કરો, ઘરો ફરો, ખાઓ પીઓ, મમ્મી પપ્પાને મળો અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. અને મેં અને દેવમે જે લિસ્ટ આપ્યું એ લેતા આવો. એ એના મામાને ફરમાઈ છે. ચાલો તો ફાઇનલ હક કરી લઈએ આપણે. ચાલો મળીએ. હેવ અ નાઇસ જર્ની. ભલે. ચલો બધાને બાય કરી દો. હવે અપેક્ષા હવે હું કન્ટિન્યુ કરીશ એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ડિયા સુધીની જર્ની અને ત્યાંના વિડીયો. બાકીના બધા વિડીયો હવે અપેક્ષા બનાવશે, એડિટ પણ એ જ કરશે, એટલે ભૂલચૂક માફ. કઈ પણ હું નાઈસ જ કરીશ. હવે તો એને ટ્રેન થઈ ગઈ છે બરોબર. ચાલો ચાલો મળીએ. તો અપેક્ષા તો ઇમોશનલ થઈ ગઈ, આટલી બધી ઇમોશનલ થઈ ગઈ અપેક્ષા તું? ઓ મતલબ એનો મતલબ એ થયો કે તારે મારા ઉપર ટ્રસ્ટ નથી, કે હું દેવમનું ધ્યાન નહીં રાખું, એવું? તો ઓ ચશ્મા પહેરી લે. ચાલો ચાલો મળીએ. ને ધ્યાન રાખજો અને મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. બાય. સારું ચાલો મળીએ.